ખાવાનું એ પતી ગયું છે. આજે તો મારે એક જગ્યાએ લગ્નમાં જવાનું હતું, તો મારે વહેલા ઘરે જવાનું હતું. મોડું થઈ ગયું ભાઈ. મોડું એટલે ચેટલું મોડું કે ભાઈ અત્યારે વાગ્યા છે રાતના 8:30 કે ભાઈ 9 જેવા વાગી ગયા. 25ની સ્પીડ ભાઈ, છેલ્લી 25ની સ્પીડ. બધું પટી ગયું પછી આ ભાઈ ખાવા પાછળથી પણ બધા વહેલા આવવું પડે. હે બોલો મેં ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તે બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 139મો. અને સતુને પંપીને બંને આવી ગયા છે આપણા ઘરે. તો તમને ખબર જ છે સતુને પંપી બેવ કરો. સતુ કરી તું હા પંપી? સતુ એડજો પંપીને ધક્કું મારો. એડો ધક્કું મારો પંપી. એમના વાગે પાછું કેજ. અને ભાઈ ઘેર બખાડો ને લડવાનું ને ભળા ઉડવાનું ને બધું ચાલુ થઈ ગયું છે ભાઈ. કેમ કે ભોણિયો ઘેર આવી એટલે ભાઈ બધો ઘેર આવું જ હોય. એવું કેવું? અલ્યા જબે ધક્કુ મારે. અલ્યા ભાઈ સતુ પંપી અને શું કહેવાય, સતુ પંપી નેન્સીને જતો ને. સતુ પંપી હિમાલય લુગડો લાવ્યો તો એમનો ચેક કરાવજે પહેરાઈને. સત્ય લેવડો ભાઈ. તો ચાલો ભાઈ આપણે નીકળી નોકરી જવા માટે અને જોઈએ છીએ આજનો દિવસ આપણો કેવો જાય છે. તો ચાલો મળીએ થોડા આગળ. ભાઈ આપણે ઊંઝાઈને ડેલી આપણે જેમ બજારનું રૂટ કરવા માટે નીકળીએ છીએ, બજારની અંદર મેડિસિન સપ્લાય કરવા માટે નીકળીએ છીએ, એમ આજે પણ નીકળ્યા હતા ભોપાલભાઈ. આજે જો શનિવાર હોય ને, શનિવારના દિવસે બિલ હાલવાનું હોય. બધું હા, મેડિકલ જે મેડિકલ હોય, હોસ્પિટલ હોય, બધાનું દર શનિવારે. હા, દર શનિવારના દાડા બિલ હોય એટલે હાલવા જવાનું હોય. આટલું હા. અને તમે આ બિલ વાંચો તો તમને ખબર પડશે કે કઈ મેડિકલનું શું નોમ હ, એ રીતના કઈ હોસ્પિટલનું શું નોમ હ. બરાબર? તમે બિલ વાંચો ને, હા તમે બિલ વાંચો ને તો ખ્યાલ આવશે. હા, ખ્યાલ આવશે અને ખબર પડશે ગાડી મેડિકલ આવી હોસ્પિટલ. હા. ટાઈગર ભાઈ, ટાઈગર અમાર ટાઈગરને તૈયાર કરવાનું. ટાઈગર અંદર કરવાનું હતું કુલજી અંદર. હા, એ તો વધુ નહીં. લગભગ JMB નું છે કદાચ. પ્રિન્સીનું અને JMB નું છે. ઓકે. હું ભૂલી જતો તો મને યાદ આવી ગયું JMB નું. ભૂલવાનું નહીં યાર. અને ભાઈ વળતા પેમેન્ટ લેવાનું. કાનું? જાવડે સાહેબનું. હા, આવું યાદ કરાવતું રહેવાનું. સાહેબનું પાણીનો બાટલો ભરવાનો, પેલી ચિઠ્ઠી માલ કાઢવાનો. હા, આ બધું યાદ રાખવાનું યાર. તો ચાલો ભાઈ બધાનું રૂટ પતાવી દઈએ, પતાવીને મળીએ થોડા આગળ. ઓકે 220. હારે તો ભાઈ પેટ્રોલ જોઈ લીધું ને. આજ તો ભાઈ દોરીને જવાનું થોત આપણે. આપવું છું ભાઈ, પેટ્રોલ હતું નહીં આપણા હેલિકોપ્ટર. ગવા હોય કન છો જઈને આવ્યો તું? ચોકન નોકરી કરી? હા, કઈ ચાની હોટલ? એટલે હોયથી ઓમ ડાયરેક્ટ શોર્ટકટ રસ્તા એમ. તું ચારનો નોકરી કરી? હા, અમારા ગામનો ભાઈ અહીંનો. શી વાત જવું હતી તારે? ઓમ જવાનું ગધી ચોકમ, સરદાર ચોકમ. દુકાન કઈ દુકાન? લઈ કણું કરું? માલ લેવા જો એમ. હું તો તાર ઘેર આવવાનું ને એ વાત જવું હોય તો હું તને લેતો જાઉં. નહીં જાઉં ને તો ચલો ભાઈ. અત્યારે તો પેટ્રોલ પુરાવા આવ્યા હતા આપણે બપોર પછી. તો જોઈએ છીએ હવે આગળનો દિવસ આપણો કેવો જાય છે. દિનેશ કાકા પૈસા આવે એવો બાટલો ચડાવજો. પૈસા આવે એવો બાટલો ચડી આલજો. ના એ બાટલો ચડાવો, એના જેડી પૈસા થઈ જવો એવો કોઈક બાટલો ચડાવો કે. ભાઈ બેન કાકા ગોઠિયા લાયા છે. અત્યારે હું નોકરીથી જઈ રહ્યો છું ઘરે. આજે તો મારે એક જગ્યાએ લગ્નમાં જવાનું હતું, તો મારે વહેલા ઘરે જવાનું હતું. અને એમાંય પાછું મારા મોડું થઈ ગયું ભાઈ. મોડું એટલે ચેટલું મોડું કે ભાઈ અત્યારે વાગ્યા છે રાતના 8:30 કે ભાઈ 9 જેવા વાગી ગયા. અને એમાંય ભાઈ આ ભોપાલ ભાઈ બેટરી વાળું લઈને આવ્યા ભાઈ.
25 ની સ્પીડ ભાઈ, છેલ્લી 25 ની સ્પીડ. ફૂલ રેસ આલ્યો ભાઈ, ફૂલ છેલ્લી 25 ની સ્પીડ. એટલે મિલતો કા કામ ઘંટો મેં ભાઈ. જે દાડા વહેલા જવાનું હોય અને જે દાડા મારા, એટલે મારા યાર શિકાર આવું જ છે ભાઈ બધું. શું કરવાનું કયો, ખાવાનું એ પતી ગયું છે. ખાવાનું એ પતી ગયું છે કે શું કરવાનું મારે? હોય ઈકણ જઈને મારે વાહન ધોવાનું. હા, ચારે વાહ જોવા જતો રે ચારે. મારે એ જઈને વાહન ધોવાનું. આવું કરે કે શું કરવાનું? જાય ને ના મોલ થાય. હા, જે દાડો વહેલો જો ઘરા જતા રહો ને તમે તો બહાર જવાનું કારણ મોલ થાય. એક ટકો ચાર્જિંગ ઉતરી ગયું. લ્યો ભાઈ ખાવાનું પટી ગયું પ્યાણે આટલે ખાવાનું હતું. સુગલા બધું પટી ગયું. પછી આ ભાઈ ખાવા આવ્યા પાછળથી. પણ બગા વહેલા આવવું પડે ખાવું હોય ને તો. શું કેવું બાબુ તારું? ફરીએ તારું કેવું? મોડું થઈ ગયું. બહુ વહેલા નહીં આવ્યા રે. લગનમાં નહીં આવ્યા પાછા વરસ ગયો. ખાવા જાય ખાવા કઈ દે ખાવા છેલ્લે ખાવા જાય. સારું એ તો મેં લાગી. પણ આ ભાઈ છેલ્લે આવ્યા છે ખાવા માટે પેચલ. અરે ઘેર ખાવાનું પટી ગયું એટલે એવું કરવું. આ ભાઈ આયા હોય છેલ્લે ડેકલા દાળ પીવી. કઈ આબરું કાઢવાની લે, તું તો લગી રે આબરું રાખતો નહીં. ડેકલા છેલ્લે આયા ને એમાં ડેકલા દાળ પીવા. ઘેર ખાવાનું પટી ગયું કરું તાર. એટલા આયા ના હોય. અરે છેલ્લે બધું પટી ગયું ને એટલે ખાવા આવ્યો. હાલ આવ્યો યાર. આ તો 11 વાગે ચાલુ રહે અમારે. 11 વાગે નહીં 11 વાગ્યા સુધી ચાલુ રહે. 11 વાગે ચાલુ રહે આપણે ખાવાનું. છેલ્લે ખાવાવાળો અરે ડેકલા દાળ પી ગયો. આટલો ભરેલો હતો આટલી કરી ખાલી. તે બધો જતો રહો લે. ના એટલો ખાઈ જામ. ભાઈ બૂટ લાયા ડેટ જો આ બૂટ ચોયથી સેટ થઈ લે રે બૂટિયા. ડેટકા જેવા બૂટ બના. આ ડેટકા જેવા બૂટ નહીં. 1700 વાળા બૂટ છે. 800 રૂપિયા બૂટ નો 1700 યાર. ખાલી આલજે હાથ. ચેલા ના 1700 વાળા બૂટ 500 લઈ આલું બોલ. ખાલી બોલ લે બી હાલ લાય. જાગત હારું સવારે દુકાન ખુલશે ને એટલે લેતા પછી ખોરાક ચિકન આઈ દોરા લઈ જાય. આવો વાંધો નહીં લઈ 500 ને ખાલી 500 ને હાલ તું. 500 હાલ દઉં લે. નહીં આરે જ બૂટ લઈને આ 500 હાલે ભાઈ બરોબર. સવારે અરે બૂટા પૈના મળી જાય. બરોબર તો હવાના દુકાને આવું ટેન્શન લઈને આવો. ઓકે ફાઇનલ 500 લઈ દીધા સર. અમારો જે ભાવ જી એમાં હાલ 50 વાપરી આવું. વાપરવા વાત નહીં કરો. તારે જો કોઈ નામ બીજી ના કે હા મારે 500 ની જરૂર હતી ના. સવારે જોનમાં જઈને આવતા રે. એવું તારે આવવાનું બગા જોનમાં સવારે ના ઈ જોન લઈને જોઈ કણ જાય. અરે જોઈ કણ તો જવાનું ખબર સમૂહ લગન લે સમૂહમાં લગન. તારે સમૂહ કરવાના પર્સનલી ઘેર પ્રાઇવેટ. આ ભાઈ ઉભા તો જલે. અરે આ ભાઈ જરા વરાજામ કોમ બતાવો. વરાજાંગી પેણી વાટકો લઈ આવી. તું લેવા જોઈએ તું વરાજા હોય તો તાણ વાળી શું તું જાય તારા કોણ પહેણા જ વરાજા બને છે. આ દાદુ ઓલે તો જલે દાદુ આ ભાઈ પહેણી યાર ભાઈ એમને ભૂલથી જ પહેણાવ. આ પેલા ભાઈ ને તો ભૂલથી આલી દીધું કઈ નહીં. કાચો ટાઈમ થયો ભૂલથી આલી દીધું ના ભાઈ. આમાં ભાઈનો વારો એ નહીં. આ ભાઈનો વારો ના ભૂલ કરી દીધી આલી.